નમસ્કાર મિત્રો, હું રવિ દાફડા ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું અને આજે તારીખ છે 27 જુલાઈ 2026 અને આપણે આવેલા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ પ્રોપર ગામમાં કે જ્યાં ભાવેશભાઈ ડાંગર કરીને જે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જનરલી એના ખેતરમાં શાકભાજીનું જ બધું વાવેતર કરે છે અને આપણી દરેક પ્રોડક્ટ છેલ્લા 3 વર્ષથી વાપરે છે. તમે જે 3 વર્ષમાં અમારી પ્રોડક્ટો વાપરેલી છે, ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર હોય, પ્લાન્ટ બૂસ્ટર હોય, ઉત્પન્ન સુપર હોય કે પછી CBC 19 છે અથવા તો ડિફેન્સિયો છે, તો આ તમે તમારા કયા પાકમાં વાપર્યું અને તમને એના કેવા રિઝલ્ટ મળ્યા, જેથી કરીને જે બીજા ખેડૂતો છે એમાંથી કોઈને વાપરવું હોય તો તમારી ભલામણ શું? એટલે સર્વપ્રથમ તો તમે તમારું પેલા નામ બોલજો. ભાવેશ ડાંગર મારું નામ છે, ગામ ભાણવડ. તમારા મોબાઈલ નંબર 9978231181. બરોબર છે. હવે ભાવેશભાઈ પહેલાં તો ટૂંકમાં વાત એ કરું કે તમે મારી પ્રોડક્ટ વાપરવાની શરૂઆત ક્યારે કરી? અંદાજે 3 સાલ પૂરા થઈ ગયા. 3 વર્ષ પૂરા થયા. પહેલી વહેલી પ્રોડક્ટ કઈ વાપરી હતી ને કયા પાકમાં વાપરી હતી? આપણે પ્લાન્ટ બૂસ્ટર વાપર્યું હતું. શેમાં વાપર્યું હતું? એ આપણે ભીંડા અને શાકભાજીનું વાવેતર કરો છો? એટલે ભીંડામાં અને રીંગણમાં. બરોબર છે. એમાં તમને એનું પરિણામ કેવું લાગ્યું? એનું પરિણામ બહુ સારું. શું તફાવત દેખાણો? મેં એમાં શું હતું, થોડાક બેડ રાખી દીધા ટ્રાયલ માટે, કેમ કે અંકિતભાઈ જયારે અમને દેવા આવ્યા, હા બરોબર છે, ત્યારે મને વાત તો કરી હતી જેને કે તમે અલગ રાખી દેજો, મૂકી દેજો, બધા ના વાપરતા. પછી મેં હું કાક રાખીને ડ્રીપમાં હલાવ્યું હતું પેલી એટલે નળ બંધ કરી દીધા, 5 આયરમાં રાખી દીધું એમને બાક. તો એમાં ને આમાં ગ્રોથમાં પણ જાજો ફરક આવ્યો અને ગ્રીનરી પ્લસ જે રીંગણની જે લાઇટિંગ હોય ને, શાઇનિંગ, હા બહુ સારી હતી. બરોબર. એટલે જેથી કરીને તમને બજારમાં ભાવ સારા મળે. હા, બજારમાં માર્કેટમાં રીંગણું જાય ને એટલે પાછું શું થાય ને કે રીંગણામાં વધારે કલર ના હોય ને એટલે માર્કેટમાં હાલે નહીં, એમાં સીડ થઈ જાય અંદર. આમાં સીડ ના થાય, માવો બને. બરોબર. વધારે એટલે તમે જે બજારમાં એને મોકલો એટલે બહુ રિઝલ્ટ, એની ડિમાન્ડ સામેથી આવે કે આ રીંગણું હોય તો આપણે જોઈએ છીએ. બરોબર છે. એ સિવાય બીજી પછી કઈ પ્રોડક્ટ વાપરી હતી? પછી બાકી તો પાયા ખાતરમાં આપણે પછી એ સાલ તો મેં રીંગણામાં ટ્રાય કરી, એક જ વસ્તુ વાપરેલી હતી ત્યારે. પછી બીજા સાલથી આપણે પાયામાં ઉત્પન્ન જે 30 કિલો વાળી બેગ આવે છે, એનું રિઝલ્ટ તો બહુ ખતરનાક હતું. હું દેશી ખાતરની મેં નાખ્યું જ નહોતું. 10 બેગ વીઘે ઉત્પન્ન જ નહીં ગયા. પેલો ફાયદો તો એ થયો કે ખડ ના થાય. બસ નકર હું શું કરતો કે બકરાનું જ ખાતર વધારે પૂરતું ભરતા, એમાં બાવેડા નાતે વધારે થાય. એટલે આમાં એ કઈ પ્રોબ્લેમ જરાય નહીં. અને બીજું ફંગસ એ ન આવે. હા બરોબર છે. કેમ કે ઓલા દેશી ખાતરમાં બરાબર ખરાબ બેક્ટેરિયા બધું હોય એટલે ઇસ્યુ તમારે આવે. જ્યારે કોહવાયેલું હતું એટલે તમારે નિંદામણના પ્રશ્ન ના રહે અને ખરાબ બેક્ટેરિયાના પ્રશ્ન ના રહે. અને વોટર સોલ્યુબલ હે ને ઓને સરખામણીએ 50% ઓછા આપવા પડ્યા. તમારો બીજા ખાતરનો ખર્ચો ઘટ્યો ટૂંકમાં ને. બરોબર છે. પછી તમારી જમીનમાં તમે માનો કે તમારી પાક પૂરો થયો હોય ને ખેડવાનો કે એવી વાત થઈ હોય તો ત્યારે જમીનનો કોઈ તફાવત દેખાણો તમને? શું દેખાણો? નકર હે ને અમુક થાય જમીન વાવીએ ને બેડ ખોલીએ ને આપણે, એટલે બેડમાં ઉપર એકદમ કડક અને છાડ કેમ જામી હોય એટલા કડક જામી જતો, એના બદલે બેડ હાવ માવા જેવો જ નીકળો. ટૂંકમાં આ વાપરું એના પછીનું તમે ત્યારે એકદમ પાવડર જ નીકળે. બરોબર છે. આગળ ઢેફવું કે ના નીકળે, નકર શું થાય આખો બેડની કડક છે ને એવું થઈ જાય ને, રોટાવે નાખો ને તો ઢેફા નીકળે. બરોબર છે. એટલે એ પણ તમારો ફાયદો અનુભવ છે. પછી આ સિવાયની તમે બીજી કઈ પ્રોડક્ટ વાપરેલી? આ ડિફેન્સિયો વાપર્યું હતું. શેમાં વાપર્યું હતું? એ આપણે મગફળીમાં અને રીંગણમાં. મગફળીમાં સાહેબ હું ડેમો આપ્યો. તમે ડેમો આપ્યો તો નહીં, એનું રિઝલ્ટ સારું મળ્યું હતું. અને ઓમાં તો મેં તમને જ્યાં મગફળીમાં આપણે ડેમો કે જે વપરાયું હતું બહુ મસ્ત રિઝલ્ટ, એનો તમને ફરક દેખાણો? એનો શું ફરક દેખાણો હતો? એમાં જો ફ્લાવરિંગમાં બહુ સારો ફાયદો હતો એનો, અને રોગ જીવાતમાં આપણે મેં તમને કીધું હતું કે એમાં ઘર ખાવા માટે કરી એટલે એમાં કોઈ જાતનું કેમિકલ વાપરવું નથી. તો ફૂગનાશક કઈ આવ્યું નથી. પછી નીચે માન લો કે જનરલી આપણા વિસ્તારમાં છે દોડવા હળી જવાના. હા, વાયરવોર્મ નો મેં તમને ત્યારે પ્રોબ્લેમ બહુ હતો. વાયરવોર્મ નો પ્રોબ્લેમ એટલે ખતરનાક હતો, પણ જરાય નહીં. એ ટૂંકમાં વાપરેલો હતો આપણે જે ડેમો કરેલો તો બિલકુલ નહીં, જરાય નહીં. તો ઓવરઓલ ટૂંકમાં તમને એવું પૂછું કે ભાઈ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની જે બધી પ્રોડક્ટો છે એ બીજા ખેડૂતોને વાપરવી હોય તો તમારા પોતાના અંગત ભલામણ તરીકે તમે ખેડૂતને આપવી હોય 100% વાપરી શકાય. મારા અનુભવ પ્રમાણે વાપરવા જેવી, અને પાછી રિઝનેબલ ભાવમાં હે. નકર ઘણી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ તો આવે છે, ઘણી બધી આવે, પણ એના એની તુલનામાં આ બધી પછી એટલું પ્રોડક્શન ના આવતું હોય કે એની કોસ્ટ એમાં જ જાય. હા બરોબર. અને ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ છે અને ખેડૂતને કર્યા જેવું હોય. મારી પર્સનલ સલાહ છે કે બહુ વસ્તુ સારી છે.
તો મિત્રો આ જે ભાવેશભાઈ ડાંગરનો અભિપ્રાય હતો અને આપણે આટલું જ મુલાકાત લીધી હતી કે ભાઈ આપણી ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની જે દરેકે દરેક પ્રોડક્ટ છે એ વાપરવાથી જે ભાવેશભાઈને અનુભવ થયો છે એ જ અનુભવ દરેક ખેડૂતને થઈ શકે એમ છે. અને આપણે અંગત સલાહ એવી આપીએ છીએ કે ભાઈ તમે અમારી કદાચ કોઈ પણ પ્રોડક્ટ વાપરો તો આખા ખેતરમાં ના વાપરો, કાં તો 1 વીઘા 2 વીઘાથી શરૂઆત કરો અને કાં તો 1 વીઘો 2 વીઘો છોડી દો, જેથી કરીને તમને પોતાને ફરક દેખાય તો તમે જાત અનુભવ કરી શકો. તો આવી જ રીતે આપણા યુટ્યુબમાં ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની યુટ્યુબ ચેનલ છે, જેમાં તમે જુદા જુદા પાકમાં જુદા જુદા વિસ્તારના જુદી જુદી પ્રોડક્ટો જે કંઈ ખેડૂતોએ વાપરેલી છે એના બધા વિડીયો એમાંથી જોઈ શકશો. અને આ વિડીયો પણ ખૂબ ટૂંક સમયમાં એ જ આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય. એટલે દરેકે દરેક ખેડૂત મિત્રને ટૂંકમાં નમ્ર વિનંતી છે કે ભાઈ તમે વધારેમાં વધારે ફાયદો કે ઉત્પાદન લેવા માટે સારી ગુણવત્તા અને સારી ક્વોલિટીની વસ્તુઓ વાપરો, પાછી જમીન સુધારવા માટે. અને હા, જો મેઇન વસ્તુ જો વડીલે પાછી યાદ કરાવી કે ભાઈ જે જમીનની પરિસ્થિતિ અત્યારે છે દિવસે ને દિવસે જે કઠોર થતી જાય છે એમાં બહુ મોટો સુધારો જોવા મળશે. તો કમસે કમ આપણી જમીન લાંબા ગાળા સુધી ટકી રહે અને જમીન તંદુરસ્ત રહે એ માટે ટૂંકમાં સારી પ્રોડક્ટ વાપરો, જેમાં અમે તમને બધી જગ્યાએ મદદરૂપ થઈ શકશું. ખૂબ ખૂબ આભાર વડીલ.